સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી એક એવી ચોરીની ઘટના સામે આવી છે જેણે માનવતાને પણ શરમમાં મૂકી દીધી। આંતરડાના કેન્સરથી પીડિત જયંતિભાઈ બારૈયા પોતાની નાનકડી કેબિન ચલાવી પત્ની અને 3 દીકરીઓનું ગુજરાન ચલાવે છે। ફ્રીજ ખરીદવા માટે મહેનતથી ભેગા કરેલા રૂપિયા અને માલ સામાન સહિત આશરે 20,000 રૂપિયાની ચોરી થતાં પરિવાર પર મુશ્કેલીના પહાડ તૂટી પડ્યા છે। ઘટનાની જાણ થતાં ઉત્તરાણ પોલીસે હાલ ફરિયાદ નોંધી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે એટલે પહેલાં મારા ઘરના આવ્યા કે ભાઈ આવીને જોયું ત્યાં કે ગલ્લો તૂટેલો છે બરાબર। સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા। મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર, એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણસ, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે। ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર। એ ગલ્લામાં એ લઈ ગયા અને સિલ્લર હતું એ બધું લઈ ગયા અને બાગબાન હતા, વિમલ, ટાન્સન એ માલ હતો એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા। તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે।